નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને મે 2026થી પેન્શન અને મોંઘવારી ભથ્થાની સાથે વધુ 2 ભેટ જાહેર. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને મોંઘવારી ભથ્થું તો મળશે અને પેન્શનમાં પણ વધારો થશે. તેના ઉપરાંત 2 વધુ પણ ભેટ મળવા જઈ રહી છે. તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટી 2 ભેટ? તેની વિગતવાર આપણે વાત કરવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઈપીએફઓ એ એપ્રિલ પહેલાં ખાનગી અને પીએસયુ કર્મચારીઓ માટે ઉચ્ચ પેન્શનના નિયમોમાં મોટી રાહત આપી છે. 2014 પહેલાંના વિકલ્પને પુનઃસ્થાપિત કરાયો છે. જાણો કોને મળશે આનો સીધો લાભ. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓએ નવા નાણાકીય વર્ષના પ્રારંભ પૂર્વે જ નોકરીય વર્ગને માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લાખો કર્મચારીઓની લાંબા સમયની માંગણીઓ ધ્યાનમાં રાખીને ઈપીએફઓએ ઉચ્ચ પેન્શન એટલે કે હાયર પેન્શન સંબંધિત 1 જૂનની જોગવાઈ ફરીથી અમલમાં મૂકી છે. આ ફેરફાર મુખ્યત્વે તે કર્મચારીઓ માટે છે જેમણે 1 સપ્ટેમ્બર 2014 પહેલાં ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ તકનીકી કારણોસર અટવાયેલા હતા. હવે આ કર્મચારીઓ તેમના વાસ્તવિક મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા ડીએના આધારે પેન્શનમાં વધુ યોગદાન આપી શકશે, જેનાથી નિવૃત્તિ બાદ મળતા પેન્શનની રકમમાં મોટો વધારો થઈ જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં તો શું છે આ સમગ્ર વિવાદ અને 2014નો નિયમ. તો મિત્રો, વર્ષ 2014 પૂર્વે કર્મચારીઓ પાસે તેમની નિશ્ચિત પગાર મર્યાદાને બદલે વાસ્તવિક પગાર પર પેન્શન ફાળો આપવાની સ્વતંત્રતા હતી. જોકે 1 સપ્ટેમ્બર 2014ના રોજ સરકારે પેન્શન પાત્ર પગારની મહત્તમ મર્યાદા ₹15,000 નિર્ધારિત કરી હતી. આ મર્યાદાને કારણે ન્યૂનતમ પેન્શન 1,000 અને મહત્તમ પેન્શન ₹7,000 સુધી સીમિત થઈ ગયું હતું. આ નવા નિયમ વધુ પગાર મેળવતા કર્મચારીઓના પેન્શનના લાભો પર કાપ મૂકાયો હતો. હવે ઈપીએફઓએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ નવી સ્કીમ નથી, પરંતુ જૂના લાભોને ફરીથી સક્રિય કરવાની પ્રક્રિયા છે મિત્રો. ત્યારબાદ કોને મળશે આ ફેરફારનો સીધો ફાયદો? ઈપીએફઓ દ્વારા જારી કરાયેલા નવી માર્ગદર્શિકા મુજબ આ સુવિધાનો લાભ દરેક સભ્યોને મળશે નહીં. આ માટે ચોક્કસ પાત્રતા નક્કી કરવામાં આવી છે. સમયગાળાની વાત કરીએ તો જે કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલાં ઉચ્ચ પેન્શન માટે અરજી કરી હતી, નોકરીદાતાની સંમતિ, જેમને એમ્પ્લોય માલિક ઉચ્ચ યોગદાન આપવા માટે સંમત થયા હતા, પીએસયુ કર્મચારીઓ, ખાસ કરીને જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓ કે જેમણે અગાઉ આ વિકલ્પ પસંદ કર્યો હતો. વર્તમાન ઈપીએફઓ અને ઈપીએસ ગણતરી સમજીએ. હાલના નિયમો મુજબ કર્મચારી અને નોકરીદાતા બંનેના પગારના 12% હિસ્સો ઈપીએફઓમાં આપે છે. નોકરીદાતાના 12%થી 8.33% હિસ્સો કર્મચારી પેન્શન યોજના ઈપીએસમાં જાય છે અને બાકીનો 3.67% હિસ્સો પીએફ ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી પેન્શનની ગણતરી માત્ર ₹15,000ની મર્યાદા પર જ થતી હતી, પરંતુ હવે પાત્ર કર્મચારીઓ તેમના મૂળ પગારના એટલે કે બેઝિક સેલેરી પર ગણતરી કરાવી શકે છે, જે પેન્શનની રકમમાં મોટો ઉછાળો લાવશે. અને નિષ્ણાતોના મતે આ પગલાંથી 2014થી ચાલી આવતી
જે કાયદાકીય મૂંઝવણો દૂર થશે. જો કે 2014 પછી નોકરીમાં જોડાયેલા નવા કર્મચારીઓ માટે હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.